विद्यार्थी भाई बहनों, धोरण 10 विज्ञान एमां आज आपणे प्रकरण 10 प्रकाशनु प्रकाश परावर्तन अने वक्रीभवन प्रकाश जेने अंग्रेजीमां आपणे लाइट कहीए छीए, परावर्तन रिफ्लेक्शन एंड रिफ्रेक्शन, वक्रीभवन रिफ्रैक्शन REFRACTION, रिफ्लेक्शन REFLECTION, प्रकाश एटले लाइट। हवे पहला तो प्रकाश विषे बात करवी तो शुरुआतमां आपणे एनी प्रस्तावनानी बात करीए। प्रकाश खरेखर शुं छे? आपणे धारो के आपणी पासे जे कई वस्तुओ जे फूटपट्टी આપણે જોઈ શકીએ છીએ, હું જોઈ શકું છું, તમે લોકો પણ જોઈ શકો છો, ડેસ્કટોપ, તો આ બધી વસ્તુઓ આપણી આજુબાજુની વસ્તુઓ આપણને જોઈ શકીએ, દ્રશ્યમાન થઈ શકે, એના માટે પ્રકાશ જરૂરી છે। અંધારામાં આપણે વસ્તુ જોઈ શકતા નથી। હા, એના ઉપર પ્રકાશ પડે, લાઈટ પડે તો કોઈ પણ વસ્તુ જોવા માટે, दृश्यमान थवा माटे खास शू जरूरी है? प्रकाश। कोईपण वस्तु होय, धारो के फूटपट्टी छे, ए फूटपट्टी उपरथी गमे ते रीते कुदरती अथवा तो कृत्रिम उद्गम स्थान एनाथी प्रकाश आना उपर पड़े, कोई वस्तु पर प्रकाश पड़े अने ए वस्तु परथी जे कई प्रकाश एना उपर पड्यो अने जोनार व्यक्तिनी आंखमां ए आपात थयेलो प्रकाश ए वस्तु परथी पाछो पड़े अने जोनार व्यक्तिनी आंखमां प्रवेशे एटले वस्तु आपणे जोई शकीए। एटले प्रकाश एक वस्तु द्रव्य जोवा माटे, दृश्यमान थवा माटे खास जरूरी है। बीजू के आ जे प्रकरण छे एनी अंदर प्रकाश पर आधारित परावर्तन एना विषे बात करवानी छे अने वक्रीभवन। हवे परावर्तन विषे अने वक्रीभवन विषे तमे अगाऊ प्राथमिकना धोरणोनी अंदर थोड़ो अभ्यास तो करी चूक्या छो, छतां आपणे जे आ प्रकाश विषे बात करवानी छे तो आ प्रकाश पर आधारित आपणा कुदरतनी अंदर तमे जो तो ताराओनुं टमटमता जोवा मळे छे। आकाशमां ताराओ टमटमवुं, ताराओनुं टमटमवुं, पछी अत्यारे ચોમાસાની ઋતુમાં ખાસ કરી અને ઘણી વખતે મેઘધનુષ્યના આપણને જુદા જુદા રંગો જોવા મળે છે। તો આ બધી ઘટનાઓ કુદરતમાં બનતી ઘટનાઓ છે, આ ઘટનાઓ પ્રકાશ ઉપર આધારિત ઘટનાઓ છે। હવે આની અંદર એ સિવાય એ ઘટનાઓ વિશે તો પ્રકાશ પર આધારિત છે, એ આપણે 10મા ધોરણમાં આના પછીના પ્રકરણમાં ભણવાનું છે। પણ आ प्रकाश ની મદદથી જે આપણે પ્રકાશ દ્વારા જુદા જુદા વસ્તુઓના પ્રતિબિંબો મેળવવાના અરીસાની મદદથી, લેન્સની મદદથી એના વિશે વાત કરવાની છે। એટલે આમાં અરીસા વિશે અને લેન્સ વિશે એ બે બાબતો વિશે ખાસ ભણવાનું અને એની મદદથી અરીસો તો અરીસાથી પરાવર્તનની પ્રક્રિયા થાય છે એ અને લેન્સ એનાથી વક્રીભવન થાય, તો એના વિશે પણ આ ચેપ્ટરમાં ભણવાનું। એટલે શરૂઆતમાં આપણે જે પ્રકાશ કોઈપણ વસ્તુ દ્રશ્યમાન થવા માટે એક જરૂરી છે, એક ખાસ આપણે ધ્યાન રાખવાનું। ત્યાર પછી આપણે જે પ્રકાશ કહીએ છીએ એના વિશે વાત કરીએ તો પ્રકાશ છે શું ખરેખર? તો આપણી જે આંખ છે, આંખ તમે જો एकदम कईक लाइट शुरू थाय एटले आपणी आंख शुं थाय छे? संवेदना अनुभवाय। एटले आपणी आंखमां जे संवेदना उपजावे, बराबर, एवुं आ विद्युत चुंबकीय विकिरण एने आपणे शुं कहीए छीए? प्रकाश। एटले आपणी आंखमां संवेदना उपजावे एवा विद्युत चुंबकीय विकिरण शब्द बराबर ध्यान राखजो। एटले एमां प्रकाश एनी अंदर दृश्य प्रकाश, पाररक्त, पारजांबली आ बधानो समूह छे एटले विकिरण।
આંખમાં સંવેદના ઉપજાવે એવું વિદ્યુત ચુંબકીય વિકિરણ એને આપણે શું કહીએ છીએ? પ્રકાશ. બીજું કે તમે અગાઉ તમને ખ્યાલ હોય તો 3 પૂઠાનો પ્રયોગ આવતો હતો, યાદ કરાવો તમારે. પ્રાઇમરીમાં તમે ભણેલા છો. એક સરખા માપના 3 પૂઠા લીધા, એના મધ્યમાં એક સરખા વ્યાસના 3 કાણા પાડ્યા. એ 3 કાણાને થોડા થોડા અંતરે ગોઠવ્યા. ત્રીજા પૂઠાની સામે એની પાછળ મીણબત્તી તમે ગોઠવી અને પછી પહેલા પૂઠાના જે કાણું પાડ્યું હતું છિદ્ર, એના ઉપરથી મીણબત્તીનું પ્રતિબિંબ તમે જોઈ શકતા હતા. એના ઉપરથી શું નક્કી કર્યું હતું કે પ્રકાશ એક સુરેખ પથ ઉપર સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ એક સુરેખ રેખામાં સીધી રેખામાં સુરેખ ગતિ કરે, એટલે સીધી રેખામાં ગતિ કરે. એના વિશે તમે અગાઉ ભણી ગયા છો. એટલે પ્રકાશ શું છે એની વાત કરી. પ્રકાશનો ગતિમાન એ કેવો છે? સીધી રેખામાં. હવે એનાથી આગળ આપણે વાત કરવાની છે. તમે આ પાઠની સાથે સાથે તમે જરૂરી પાઠ્યપુસ્તક સાથે રાખવાનું. બધા જ મુદ્દા ક્રમશઃ એ પ્રમાણે આવતા જશે. જરૂર પડશે ત્યારે હું કહીશ કે તમે અહીંયા ધ્યાન રાખો પાઠ્યપુસ્તકમાં, એવું કંઈક તમને વધારે ખ્યાલ આવે એટલા માટે. એટલે પાઠ્યપુસ્તક સાથે રાખવાનું અને જરૂરી બાબત ધ્યાનમાં લેવાની. હવે વાત કરવાની છે કિરણ. કિરણ શું છે એની વાત કરીએ. ધારો કે આ કોઈ પ્રકાશ, એની આ પ્રસરણની દિશા છે. હવે વાત કરીએ છીએ આપણે કિરણો પર. પ્રકાશની પ્રસરણની દિશા છે. આ રીતે પ્રકાશની પ્રસરણની દિશા છે. તો આ એક બિંદુ છે, અહીંયાથી આ બીજા બિંદુને જોડતો આ માર્ગ જે છે એને આપણે શું કહીએ છીએ? કિરણ. એટલે કિરણ એટલે પ્રકાશના પ્રસરણની દિશામાં આ એક બિંદુથી બીજા બિંદુ સુધી, ધારો કે એક બિંદુ લઈએ અને બીજું બિંદુ લઈએ બી, તો આ એક બિંદુથી બીજા બિંદુ સુધી જે કંઈ જોડીએ, એક બિંદુથી બીજા બિંદુને જોડીએ, એ જોડતો પ્રકાશનો જે માર્ગ છે, સુરેખ પથ, આ એક બિંદુથી, એની અંદર ઘણા બધા બિંદુઓ આવેલા છે. હવે એમાં આ એક બિંદુથી બીજું કોઈ એક બિંદુ લઈ લીધું. આ એક બિંદુથી બીજા બિંદુને જોડતો જે પ્રકાશના સુરેખ પથનો માર્ગ, એ સુરેખ પથને આપણે, એટલે સીધો રસ્તો, એને આપણે શું કહીએ છીએ? કિરણ. હવે કિરણ, ત્યાર પછી કિરણપુંજ. એટલે કિરણપુંજ એટલે શું છે? પેલું તો એક જ કિરણની વાત. કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ. બરાબર ધ્યાન રાખજો. કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ. ધારો કે આ રીતના આપણી પાસે એક કિરણની વાત કરી. હવે આ રીતના કિરણો છે, તો એક કિરણ નથી પણ એકથી વધારે કિરણોનો આ સમૂહ છે, એને આપણે શું કહીએ છીએ? કિરણપુંજ. એટલે કિરણપુંજ એટલે પ્રકાશના કિરણોનો જે સમૂહ, એને પ્રકાશનું કિરણપુંજ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પ્રકાશનું પરાવર્તન અને ત્યાર પછી પરાવર્તનના નિયમો. એટલે હવે મુદ્દો અહીંયા હું લખું છું, પ્રકાશનું પરાવર્તન એટલે શું એના વિશે આપણે હવે વાત કરવાની છે. તો મેં હમણાં વાત કરી કે ધારો કે આ ડસ્ટર છે, આ ડસ્ટર પર આ એક કોઈ વસ્તુ દઈ, એના પર પ્રકાશ આપણે આપાત થાય. એ આપાત થયેલો પ્રકાશ આ વસ્તુની સપાટી પરથી પાછો ફેંકાય, એટલે પાછું વળે. એ પાછા વળવાની ઘટના એને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન. એટલે કોઈ વસ્તુ પર આપણે પ્રકાશ શું કરીએ? આપાત કરીએ, અને એ વસ્તુની જે સપાટી હોય, એ સપાટી ઉપરથી પ્રકાશનું કિરણ પાછું વળે. એ પાછા વળવાની ઘટના એને આપણે શું કહીશું? પ્રકાશનું પરાવર્તન. બરાબર ધ્યાન રાખજો, પ્રકાશનું પરાવર્તન. એટલે ફરીથી યાદ કરાવી દઉં, કોઈ વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત કરી
અને એ આપાત કરેલો પ્રકાશ આ વસ્તુની સપાટી પરથી પાછો વળે એટલે પ્રકાશના કિરણની પાછા વળવાની જે ઘટના એને આપણે શું કહીએ છીએ? પરાવર્તન. હવે પરાવર્તનની અંદર પાછા પ્રકારો આવે છે. તો નિયમિત પરાવર્તન અને બીજો છે અનિયમિત પરાવર્તન. એમાં પહેલું નિયમિત પરાવર્તન. દાખલા તરીકે આપણી પાસે એક આ રીતની ચળકતી લીસી સપાટી છે. ચળકતી લીસી સપાટી છે. એના ઉપર આ રીતના એટલે કે અરીસો જેમ સમજી લો આવું એક કિરણો તમે એક નહીં પણ એકથી વધારે કિરણો આપાત કરો છો એટલે કિરણપુંજ સમાંતર કિરણપુંજ શું કર્યું? આપાત કર્યું. હવે અહીંયા આ વસ્તુ તરીકે એક ચળકતી લીસી સપાટી છે, અરીસાની સપાટી. ત્યાંથી આ પ્રકાશના કિરણો પાછા વળે છે એટલે કે પરાવર્તિત થાય છે. તો આ રીતે પ્રકાશનું આપાત થયેલું કિરણપુંજ સમાંતર હતું, પરાવર્તિત થયેલું કિરણપુંજ એ પણ કેવું હતું? સમાંતર. તો આવા પરાવર્તનને આપણે શું કહીશું? નિયમિત પરાવર્તન. એટલે કોઈ વસ્તુની એટલે કે ખાસ કરી આવી કોઈ લીસી કે ચળકતી સમતલ સપાટી હોય, લીસી સપાટી, એના ઉપર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય અને એ વસ્તુની સપાટી પરથી એ કિરણપુંજ પરાવર્તન પામે અને પરાવર્તિત કિરણપુંજ એ પણ કેવું હોય? સમાંતર. તો એને આપણે નિયમિત પરાવર્તન. બીજું પરાવર્તન છે અનિયમિત પરાવર્તન. હવે અનિયમિત પરાવર્તનની અંદર ખાસ શું થાય છે કે કોઈ પાઠ્યપુસ્તક હોય અથવા તો કોઈ ખરબચડી સપાટી, ધારો કે આ રીતની કોઈ ખરબચડી સપાટી છે, એના ઉપર તમે આપાત કિરણનો પુંજ લો છો. એ આપાત કિરણપુંજ સમાંતર છે. આપાત કિરણપુંજ સમાંતર છે. આ ત્રણ કિરણો મેં આપાત કર્યા. ત્રણેય કિરણો કેવા છે? આ ખરબચડી સપાટી ઉપર આપાત થાય અને એ ત્રણેય કિરણો કેવા છે? સમાંતર. એટલે આ સમાંતર કિરણપુંજ છે. આપાત થયેલું આ કિરણપુંજ કેવું છે? સમાંતર. હવે શું થાય? આમાં ધારો કે આ રીતનું પાછું વળે, આ કિરણ આ રીતે પાછું વળે, પરાવર્તન પામ્યા. તો આ ત્રણેય પરાવર્તિત કિરણો જે છે એ સમાંતર નથી, વિખરાયેલા. બરાબર? તો આવું જે પરાવર્તન એને આપણે શું કહીશું? અનિયમિત પરાવર્તન. એટલે પરાવર્તનની વાત કરી, પરાવર્તનના પ્રકારો. હવે એના ઉપરથી પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો સીધે સીધા તમને પાઠ્યપુસ્તકમાં લખીને આપી દીધેલા છે. આ નિયમો અગાઉ પણ તમારા અભ્યાસમાં આવ્યો છે એટલે આપી દીધેલા છે, પણ તમને એ નિયમો અહીંયા હું સમજાવું છું. બરાબર ધ્યાન રાખજો. અહીંયા મેં એક પરાવર્તક સપાટી, ચળકતી સપાટી એક પરાવર્તક સપાટી તરીકે આકૃતિમાં દર્શાવી છે. એ સપાટીનું નામ ધારો કે ટીક્યુ આપું છું. બરાબર ધ્યાન રાખજો. આ સપાટી પર એક બિંદુ લીધું છે મેં, O બિંદુએ આ એક કિરણ હું આપાત કરું છું. એટલે આ જે કિરણ છે એ આપાત કિરણ. એટલે સામાન્ય રીતે કોઈ બેટરી હોય, કૃત્રિમ ઉદ્ગમ સ્થાનથી તમે આ રીતના ત્રાંસુ કિરણ એના ઉપર આપાત કરો છો, ચળકતી સપાટી પર આપાત કરો છો. બરાબર? હવે આ જે અહીંયા O થી N સુધી એક આપણે આપાત બિંદુએ દોરેલો લંબ, એક લંબ દોરેલો, ટૂંકમાં આપણે એને શું કહીએ? લંબ. આ એક લંબ દોરેલો છે. આ કિરણ આપાત થયું, એ કિરણ
O બિંદુએથી શું થાય છે? પાછું ખેંચાય છે, એટલે પાછું વળે છે. એની એ આ જે માધ્યમ છે, ધારો કે હવા એક માધ્યમ છે, એમાંથી તમે એક કિરણ આપાત કરી. હવા એક શું છે? પારદર્શક માધ્યમ છે. આપણે કોઈ પણ વસ્તુ દ્રશ્યમાન થવા માટે આપણે શું કહ્યું? પ્રકાશ વડે વસ્તુ દ્રશ્યમાન થઈ શકે છે, જોઈ શકીએ છીએ. એવી રીતે કોઈ પારદર્શક માધ્યમ હવા, પછી કાચ હોય, તો આ બધા કેવા માધ્યમ કહેવાય? પારદર્શક માધ્યમ, જેમાં એક જગ્યાએથી એ પ્રકાશનું કિરણ પસાર થાય છે અને વસ્તુ આપણે દ્રશ્યમાન જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ આ જે ઊભી કિરણ એ શું છે? એ પાછું વળેલું કિરણ છે, પરાવર્તિત કિરણ. કયું કિરણ છે? પરાવર્તિત કિરણ. બરાબર ધ્યાન રાખજો. પરાવર્તિત ને બુદ્ધિ વક્રીભૂત લખી દીધેલું, પણ પાછું વળે છે એટલે પરાવર્તિત કિરણ. એટલે આ ખાસ ધ્યાન રાખજો, પરાવર્તિત કિરણ છે. હવે આ પાછું વળેલું કિરણ OB એ પરાવર્તિત કિરણ છે. હવે તમે જો આપાત કિરણે આ લંબ સાથે બનાવેલો ખૂણો, એને આપણે શું કહીએ છીએ? આપાત કોણ. આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને આપાત કોણ કયો? આ પરાવર્તિત કિરણ OB એ આ લંબ MO સાથે બનાવેલો ખૂણો પરાવર્તન કોણ કયો? તો આપણે આ કોણના પગથી માપીશું તો આપાત કોણ એટલે આ ખૂણો AOM નું માપું છું, AOM. આ ખૂણાનું માપ માપીશું તો 30 અંશ આવે. પછી આ પરાવર્તન કોણ કયો મેં? MOB. એ ખૂણાનું માપ માપીશું તો એ ખૂણાનું માપ પણ કેટલું આવે? અહીંયાથી અહીંયા માપશો તો 30 આવે. એટલે જેટલો આપાત કોણનું માપ છે એટલું જ પરાવર્તન કોણ. આપાત કોણ એને આપણે સંકેતમાં I કહીએ છીએ. I એના જેટલો પરાવર્તન કોણ હોય. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ કેવા હોય છે? સરખા. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય એક જ માધ્યમમાં આવેલા. એટલે આ એક સમતલ લીધો. એક સમતલમાં આ ત્રણેય કયું? આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય એક જ સમતલમાં આવેલા. એટલે આ બે નિયમો ખાસ તમારે યાદ રાખવાના. પહેલો નિયમ મેં તમને માપી બતાવ્યો, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા. આપાત કોણ બરાબર એટલે I એટલે એંગલ ઓફ ઇન્ડિક્સ. એંગલ ઓફ ઇન્ડિક્સ ઉપરથી એનો સંકેત I છે. અને પરાવર્તન કોણ એટલે એંગલ ઓફ રિફ્લેક્શન. રિફ્લેક્શનનો R, ઇન્સિડન્સનો I. એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે I અને R સરખા. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં. તો આ બે નિયમો તમારે યાદ રાખવાના. મેં તમને જે બાબતો સમજાવી એના વિશે હોમવર્કમાં તમારે લખવાનું. કિરણપુંજ, આ બધી વ્યાખ્યા લખવાની. પછી પ્રકાશનું પરાવર્તન, આટલું લખવાનું અને તૈયાર કરવાનું. સાથે સાથે નિયમો, પ્રકાશના પરાવર્તનના નિયમો, આટલું હોમવર્ક તમારે ખાસ તૈયાર કરવાનું છે. લખવાના અને તૈયાર કરવાના. તો આટલે સુધી આ ભાગમાં આપણે વાત કરીએ છીએ. આ હોમવર્ક ગૃહ કાર્ય છે, એ નોંધી લેજો અને એ પ્રમાણે નોંધ કરજો અને તૈયારી કરજો. થેન્ક યુ.